ભગવાનની જય. ભગવાન અને ભગવાનના સંતની સેવામાં પોતાનું મોટું ભાગ્ય માને તેટલું તેને ફળ મળે છે, સુખ થાય છે. જે સેવા તો બધા કરે છે, પણ મોટા ભાગ્ય માનીને સેવા કરવી, જેટલા મોટા ભાગ્ય માનીને સેવા કરે એટલું ફળ મળે છે અને એટલું સુખ થાય છે. એટલે સેવા તો કરે, બધી પ્રકારે સેવા કરે, પણ મોટા ભાગ્ય માને. મહારાજે મધ્યના 41માં પણ લખ્યું છે કે જ્યાં ભગવાનને ભગવાનના સંતની સેવા મળે તો પોતાના મોટા ભાગ્ય માનીને સેવા કરી. સેવા કરીએ છીએ પણ મોટા ભાગ્ય માનીને. એ બહુ મહત્વનો શબ્દ છે, પોતાના મોટા ભાગ્ય માનીને. એક જ શબ્દમાં બધું આવી જાય. જેટલા મોટા ભાગ્ય માને કે આ સેવા ક્યાંથી. અને ખરેખર જો શાસ્ત્રી મહારાજ સારંગપુર જ હતા અને 4-5 હરિભક્તને શંકા ગઈ. સ્વામી અનંત કોટી બ્રહ્માંડની વાત કરે છે તો બધું છે કે શું. પછી વાત પડતી રહી. સાંજે પછી શાસ્ત્રી મહારાજે એમને જ બોલાયા જેને શંકા થતી હતી. સ્વામી કહ્યું, એક મોટું થડ હતું 20 ફૂટ બાય 3-4 ફૂટ ડાયામીટર. તો માધા પટેલને કે આ તમે આ થડ છે અમુક જગ્યાએ લઈ જાઓ. તો એમને કહ્યું કે સવારે તો એક દીદી હતી અને અત્યારે બીજી વાત કરે છે. હું એકલું ક્યાંથી લઉં આટલા મોટા થડ અને 20 માણસ જોઈએ, 30 માણસ જોઈએ ખસેડતા. તો સ્વામીએ કહ્યું કે તમે હાથ અડાડો અને આગળ જાઓ, પાછળ આવશે. તો ઓલું ગલુડિયું હોય ને એ અડાડીને આગળ ચાલ્યા તો થોડું આખું પાછળ ગયું. પછી એમને શંકા મટી ગઈ કે આ સ્વામીએ બધું કરી શકે છે, કોઈની જરૂર નથી, બધું છે. પણ છતાં આપણને આ સેવા આપે છે એ મોટી વાત છે. જો સોમા ભગતની વાત અહીંયા જ સારંગપુરમાં ઓલા 6 દોરડા તૂટ્યા અને 7મું દોરડું. હવે તો જોખમ 6 દોરડા તૂટ્યા, એક દોરડામાં તો શું થાય. અને શાસ્ત્રી મહારાજે કહ્યું કે સોમા ભગત જાઓ આ 6 દોરડા બાંધી આપો. તો એમને કેટલો વિશ્વાસ, ગજબનો વિશ્વાસ. એક કૂદકો મારો અને પથ્થર ઉપર ગોઠવી ગયા અને દોરડા બાંધી દીધા. ગજબનો વિશ્વાસ. હવે એક જ દોરડો, 6 દોરડા તૂટી ગયા, એક દોરડા પર કોને વિશ્વાસ? એ તો મર્યા આપણે. પણ જે થાય સ્વામીના વચન ઝીલ્યા. તો જે ત્યાંય બતાવે છે કે સ્વામી તો બધું કરી શકે છે, બધું જ, કોઈની જરૂર નથી. પણ જે સેવા આપે છે એ આપણા એમને સેવા આપી છે એ ખાસ આપણે નજરમાં ધ્યાનમાં રાખો. જે કોઈ સેવા તમને ગમે એ સેવા તમને આપે, શાસ્ત્રી મહારાજે, યોગી બાબા, પ્રમુખ સાહેબ મહારાજે જ આપી છે. એ બધું કરી શકે. મનુષ્ય રૂપે દેખાય, કંઈ ના કરતા હોય બધું. અને ચકલીથી બીએ. શ્રીજી મહારાજ બેઠા સભામાં, એક ચકલી પર કરીને બી ગયા. બ્રહ્માંડો ડોલા ચકલીથી બી.
એટલે આ બધી વાત છે. એટલે ટૂંકમાં જે સેવા આપણને એ બધું કરી શકે છે એના મનમાં ના રાખતા, એની કૃપા કરીને આપણને સેવા આપી છે એ ભાવથી તો મોટા ભાગ્ય મનાય. ભગવાન અને ભગવાનના સંતની સેવામાં પોતાનું મોટું ભાગ્ય માને તેટલું તેને ફળ મળે છે, સુખ થાય છે. હરિજનને સંસારનું દુઃખ એ દુઃખ જ ના હોય, તેને તો સંતનો સંગ જેટલું ના થાય તેટલું દુઃખ મનાય છે. તમારી વાત બધી. સંસારનું સુખ દુઃખ તો મારા કે મનાય જ નહીં. આ સત્સંગ મળ્યો એટલે સંતનો સંગ ના થાય એ દુઃખ એવું હોવું જોઈએ. દાદા કરો છો પણ વિશેષ દ્રઢતા થાય આ બાબતમાં. આપણે બધાને ખાલી હરિભક્ત નહીં. હરિજનને સંસારનું દુઃખ એ દુઃખ જ ના હોય, તેને તો સંતનો સંગ જેટલું ના થાય તેટલું દુઃખ મનાય છે. જેને સંત મળ્યા તે ભક્તના દ્રોહથી બીતો રહે છે. જો સંત મળ્યા નિશાની અને દ્રોહ કરતો ફરે તે સંત મળ્યા જ નથી, બીજા કોઈ મળ્યા એવું થાય. જેને સંત મળ્યા છે તે ભક્તના દ્રોહથી બીતો રહે છે. એકે એક ભક્ત પોતાથી મોટા છે. એકે એક ભક્ત પોતાથી મોટા છે, મહાત્મા છે એમ તે જાણે ને ઘસાતું વેણ તો ક્યારેય ના ઉચ્ચારે. જો આ સંત મળ્યાની નિશાની છે. સંત મળ્યા એટલે ઓળખાયા, તમે જોડાયા સંતમાં, આત્મબુદ્ધિ થઈ, આ નિશાની તો આ ભક્તના દ્રોહથી બીતો રહે અને ક્યારેય ઘસાતું વેણ બોલે નહીં. જેને સંત મળ્યા છે તે ભક્તના દ્રોહથી બીતો રહે છે. એકે એક ભક્ત પોતાથી મોટા છે. આ બહુ મોટી કલમ. આ થાય તો કામ થઈ જાય પણ થતું જ નથી. દરેક પોતાને મોટા માને છે. બહુ આ મહારાજે આ એક જ કલમમાં બધું આપી દીધું છે. એકે એક ભક્ત પોતાથી મોટા છે, મહાત્મા છે એમ તે જાણે અને ઘસાતું વેણ તો ક્યારે ના ઉચ્ચારે. જેને દેહના અંત સુધી સત્સંગ દ્રઢ કરીને રાખ્યો હોય, આપણે રાખવું છે ને, દેહના અંત સુધી સત્સંગ દ્રઢ કરીને રાખવો છે તો એને માટે શું કરવું? જેને દેહના અંત સુધી સત્સંગ દ્રઢ કરીને રાખવો છે, આ જ રાખવા જેવું છે, બીજું કાંઈ નહીં. બીજું બધું તો નાશન છે, તુચ્છ છે, ક્ષણિક છે. ક્યારે આવ્યું ને ક્યારે ગયું ખબર ના પડે. બધા દેહના તંત જ્યાં સુધી આ બ્રહ્માંડમાં ગતિ રહે એ દેહનો વ્યવહાર છે, માયાનો વ્યવહાર છે. તેનાથી જુદા પડવા માટે ધામ ધાઈને મુક્ત આ ત્રણમાં જોડાય તો કામ થાય. જેને દેહના અંત સુધી સત્સંગ દ્રઢ કરીને રાખવો હોય તેને મોટા મોટા ભક્ત થઈ ગયા તેની રીત શીખવી. એ કેવી રીતે વર્ત્યા, કેવી રીતે સુખ દુઃખમાં સમજણ રાખી, એ બધું એમના થકી શીખાય. કલ્પનાના ઘોડા ના ચાલે. જો એકવાર એક સાયકોલોજિસ્ટ છે, એને બાબાને રડતો હોય તો છાના રાખવા માટે ટેકનિક શીખેલી અને પછી જતા હતા અને એક બાળક રડતો હતો તો બધું એને ઘણી ટેકનિક જ મળી, આમ 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 કરીને બાળક તો ડબલ રડવા લાગે. પછી એની માં પોતે આમ કહીને આમ કરી છાનો થઈ ગયો.
તો જે આ ભક્તની ટેકનિક, આમ ભક્ત આપણે કલ્પના કરીને શાસ્ત્રમાંથી વાંચીને એ ના આવડે બધું. જેને દેહના અંત સુધી સત્સંગ દ્રઢ કરીને રાખવો હોય, તેને મોટા મોટા ભક્ત થઈ ગયા તેની રીત શીખવી. મોટાના વર્તન સામું જોયા કરવું, તેની રીત ના શીખે તો કરોડો વર્ષ સુધી સત્સંગ કરે તો પણ મોટી ના આવે. ટેકનિક એટલે આપણે કહે ને ગુરુ થકી ગુરુ. એટલે જોડા દશેરા હતા ને બધા ઘોડા ઉપર સવારી કરતા. એક ખાલી ભણેલો હતો કેવી રીતે ઘોડા પર ચડવું ને બધું, એને ઘોડા પર કદી ચડ્યો નહોતો. પછી અને ઘોડા પાસે ગયો, ઘોડા એક લાત મારી ગુલાટ ખાઈ ગયો. તો કે તમે કેવી રીતે શીખ્યા? કે હું મારા બાપ થકી શીખ્યો. તે એના બાપ થકી. એટલે રીત જુદી છે. એટલે લાઇબ્રેરીમાંથી વાંચીને આવ્યો હોય એને કાંઈ ના આવડે. મહારાજ એ જ વાત કરે, એક ભક્ત જેને દેહના અંત સુધી સત્સંગ દ્રઢ કરીને રાખવો હોય, તેને મોટા મોટા ભક્ત થઈ ગયા તેની રીત શીખી. દાદા ખાચર ને જીવુભાઈ, લાડુભાઈ, આપણે પર્વતભાઈ, ગોરધનભાઈ, એ બધા ભક્તો થઈ ગયા, એકાંતિક ભક્તો થઈ ગયા. એની રીત શીખી કે કેવી રીતે વર્ત્યા, કેવી રીતે સુખ દુઃખમાં સ્થિર રહ્યા, એ બધી એમના થકી શીખાય. તેની રીત ના શીખે તો કરોડ વર્ષ સુધી સત્સંગ કરે તો મોટાઈ ના આવે. કરોડ વર્ષ સત્સંગની જે રૂઢી રીત છે તે અમે જેમ છે તેમ તમને કહી સંભળાવી. મોટા મોટા ભક્ત થકી આ રીત શીખી એ મહારાજ કે અમે તમને કઈ સંભળાવી. સત્સંગની જે રૂઢી રીત છે તે અમે જેમ છે તેમ તમને કઈ સંભળાવી. આ પ્રમાણે વર્તે તેને ત્યાગી ગ્રહી જેવા છે તેવા પરખાઈ જાય છે. આ પ્રમાણે વર્તે એ બધો ખ્યાલ આવી જાય. એને દંડો લઈને પાછળ ના પડે, પણ જાણી લે કે આટલામાં છે. પ્રમુખ સાહેબ મહારાજ એક વાર કહ્યું હતું, જે સત્સંગો બધા જાણી રાખવા, પછી એ કામમાં આવે. પછી એના પગલાં ના ભરવા. પગલાં ભરીએ તો અવરાય જ કરીએ, અવરું જ કરીએ. સત્સંગ જે રૂઢી રીત છે તે અમે જેમ છે તેમ. આ પણ વર્તે તેને ત્યાગી કે ગ્રહી જેવા છે તેવા પરખાઈ જાય છે. એ બધું એને ખબર પડે. બોલે નહીં, ખબર પડે. બોલવાની જરૂર શું? એના ભજનમાં સેવામાં જોડાયેલો હોય પણ ખબર પડે ભોળા નથી. યોગી આપણે ભોળા ગણતા ભોળા નતા, પણ એ ઉપરથી એ ભોળપણમાં તો મોટા મોટા માનધાતા પાડ્યા. જો આપણે બારદાનવાળા શેઠ એ કોઈ નમે નહીં, કોઈને બધા માપી જોખીને બધું થાય. યોગી આપા જેમ કેમ બધું કે ભોળપણમાં જે યોગી આપે બધા મોટા મોટા કમાડા ખોલી દીધા. એ ભોળપણ નથી, બધું જાણે, બધું કેવી રીતે એને વશ કરવા એ જાણે. એટલે એને વશ કરવા ભગવાનમાં જોડવા માટે એમને કોઈ લેવા દે નહીં. ડાયરેક્ટ વચ્ચે સેતુ થાય એટલે પોતામાં જોડાય અને પછી સંતો ભગવાનમાં જોડે.
આ પ્રમાણે વર્તે તેને ત્યાગી ગ્રહી જેવા છે તેવા પરખાય. માટે જેની સમજણ દ્રઢ થાય છે તેનું જ અંગ સત્સંગમાં દિન પ્રત્યે વૃદ્ધિ પામતું જાય છે. આ વાત મોક્ષભાગી જનને અમૃત તુલ્ય છે. આ વાત મોક્ષભાગીને અહીં આ સત્સંગમાં તો બીજું કાંઈ ના મળે. હવે 5,000 સેવા કરી હોય 50,000 મળે કે ના મળે એ ગેરંટી નહીં. પણ આવી સમજણથી સ્થિર રહે. ગમે એવો દુઃખ સુખ આવે પણ તો એવી સમજણ કરી હોય સ્થિર રહે. અને એ મોટી વાત છે. આ દુનિયામાં લાખ કરોડ રૂપિયાની વાત નથી. એમાં સ્થિરતા એમાં તો વધારે ચગે. સ્થિરતા રાખવી એ તો અલૌકિક સમજણ હોય તો જ રહે. આ વાત મોક્ષભાગી જનને અમૃત તુલ્ય છે. ને દિન સાંભળવા તલસે છે. જે મારા પૈસો હોય ને ગમે એવો હોય કરોડપતિ હોય તો 5 રૂપિયા છોડે નહીં, તલસે ગમે એમ કે મેળવીને. એટલે આ મોક્ષભાગી જન હોય એ આવી વાત સાંભળવા માટે તલસે. એટલે એને મોક્ષની ઈચ્છા, બીજી કોઈ ઈચ્છા ના હોય. એટલે આવી રીતે મહારાજે કહ્યું કે તલસે છે. શ્રીનગરમાં ભક્તોની પ્રાર્થના સાંભળી શ્રીહરિ કે જેવી કુળ કુટુંબમાં પ્રીતિ છે, કુળ કુટુંબમાં કેવી પ્રીતિ છે તમને લાગે નહીં, પણ રડતા હોય જ. એક ડોશીમાં એના દીકરાએ કાઢી મૂક્યા તો બહાર ગયા અને એક ગાડું જતું તો એમાં ઘાસના પૂડા 2 ખેંચી લીધા અને વંડીથી ઓલી બાજુ નાખે. તો કોઈ કહે કે આ તમને કાઢી મૂક્યા છે ને તમે આવી રીતે કે ગમે એમ દીકરા છે બધું માફ કરીને કાઢી મૂક્યા, માફ કરીને અને દીકરાનો સંબંધ જોરદાર. અને શ્રીજી મહારાજે તો ખાસ કહ્યું છે આ સંબંધનો હેત એ બહુ ખતરનાક છે. અને આખું વૈષ્ણવ મહારાજે બનાવ્યું છે. જેવી કુળ કુટુંબમાં પ્રીતિ છે તેવી પ્રીતિ જો ભગવાન અને સંતમાં કરે તો તે તરત ભવ પાર થાય. આમાંથી આમ પણ થવું બહુ અઘરું છે. આમ નથી થતું. જે થાય ભક્ત થાય પૂરા મુમુક્ષુ હોય એને તરત ઘેર બેસીએ. હરિભક્તોએ ભગવાનને સંતમાં પ્રીતિ કરવી તે નિષ્કામ ભાવે કરી. પછી ભગવાનના સંતમાં પ્રીતિ કરવી ઓલા તો સ્વાર્થી હેત હોય, પણ ભગવાનના સંતમાં હેત કરવું, પ્રીતિ કરવી નિષ્કામ ભાવેથી કોઈ ઈચ્છા રાખ્યા વગર એ બધું આપવાનું. શું તમે ઈચ્છા કરી તો એનાથી પણ વધારે આપવાનું, તો પછી શા માટે ઈચ્છા કરવી? હરિભક્તો અને સંતમાં પ્રીતિ કરી નિષ્કામ ભાવે કરી તેનો ક્યારે અભાવ ના આવે એ મહિમા રસ સહિતની પ્રીતિ છે. ક્યારે અભાવ ના આવે ભગવાન સંત તો એ મહિમા રસ પ્રીતિ કહેવાય. એ મહિમા સબર એટલે એ વાત જ જુદી થઈ. આવી પ્રીતિ કરીએ ભગવાન સંતમાં નિષ્કામ ભાવે કોઈ ઈચ્છા બધું આપવા. સંત મળ્યા એટલે બધું આવી ગયું. પછી તમે આમ બધું ઈચ્છા રાખીએ એ વ્યર્થ છે. સહેલાનભાઈ મહારાજની